હાલ થોડાક સમય પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયેલ ચૂંટણીમાં સાવલી તાલુકાની તાલુકા પંચાયતની કુલ બેઠક 22, જેમાં ભારતીય જનતા પક્ષના ફાળે 19 બેઠકો પર વિજય મેળવેલ હોય તે પૈકી 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજય થયેલ હતા અને એક અપક્ષ ઉમેદવાર વિજય થયેલ હતા। હાલ ભારતીય જનતા પક્ષની બહુમતી હોય ભારતીય જનતા પક્ષના મેન્ડેટ આધારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ રમેશભાઈ વાઘેલા તથા ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયા ઘંટિયાળના તેઓની વરણી કરવામાં આવેલ અને આજરોજ તાલુકા પંચાયતના પટાંગણમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યોએ તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખને વધાવી લઈ તેઓનું ફૂલોથી સન્માન કરેલ। આ પ્રસંગે સાવલી ડેસરના યુવા ધારાસભ્ય કેતનભાઈ નામદાર પણ હાજર હતા। તેઓએ પ્રમુખ અને ઉપપ્રમુખને તાલુકાના વિકાસ માટે અને તમામ બાબતે સફળતાપૂર્વક કાર્ય કરવા અનુરોધ કરેલ હતો। અંતે આ કાર્યક્રમમાં પધારેલ તમામ કાર્યકરો અને તેમજ તેઓને મહેમાનોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કામ કરવાની તત્પરતા રાખવી। હમણાં અમારા પ્રમુખ ઉપપ્રમુખ બંને સંબોધન કરી રહ્યા હતા। મારા માટે 19 તાલુકા પંચાયતના ટોટલ સભ્યો એ મારા માટે પ્રમુખ જ છે, ઉપપ્રમુખ જ છે, કારોબારી સમિતિના હોદ્દો એક જ વ્યક્તિને આપી શકાય। હોદ્દાની એક મર્યાદા કે ભાઈ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન પક્ષના નેતા દંડક 5 હોદ્દાઓ અપાયા, પણ બીજા 14 જીતેલા છે ભારતીય જનતા પાર્ટીના, તમામ સક્ષમ છે, ખબર છે। અને હું તો એવું કહું છું કે આપણી 22 તાલુકા પંચાયત સાવલીની 5 જિલ્લા પંચાયત તમામની સંપૂર્ણ જવાબદારી આપણા ચૂંટેલા તમામ સભ્યોની છે। આજ રોજ તાલુકા પંચાયતના પ્રાંગણમાં તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણી રાખેલ હોય પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયાની વરણી કરવામાં આવેલ છે। એમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને આપણા વડોદરા જિલ્લાના પ્રમુખ વિજય બ્રહ્મભટ્ટ સાહેબ અને આપણા સાવલી તાલુકાના લોકમાન્ય લોક લાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર સૌના ને અમારા તાલુકાની સંગઠન ટીમે આજ રોજ અમારા પર વિશ્વાસ મૂકીને જે કામગીરી સોંપી છે, પદ નહીં પણ લોકોની સેવા માટેનો અમને જવાબદારી સોંપી છે, તો અમે એ જવાબદારીને પરિપૂર્ણ કરવા માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીશું કે લોકોના વડે કામ થાય અને દરેક જણ અમારા તાલુકા પંચાયત આવવાથી ખુશ થઈને ઘરે જાય એવા અમે તમામ પ્રયત્ન કરીશું। તાલુકામાં મહત્વના કામો છે, તે મહત્વના કામોમાં કયા કામો છે તે પૂર્ણ અત્યારે ગરમી હોવાને કારણે કોઈ પણ પ્રથમ પાણીનું કામ આવશે તો સૌથી પહેલાં અમે પાણીનું કામ કરીશું, રોડ રસ્તા માટેના કામ કરીશું। જે કંઈ લોકો અમારી સામે કામ લઈને આવશે એને અમે કમ્પ્લીટલી બને ત્યાં સુધી ઝડપી કામ કરવાનો પ્રયત્ન કરીશું। આપનું શુભ નામ? યશવંતકુમાર મફતભાઈ ભાલિયા।